રિયલ એસ્ટેટમાં તમે ઈસી વિશે તો સાંભળ્યું જ હશે। ઈસી એટલે કે ઇન્કમ બ્રાન્ચ સર્ટિફિકેટ, જે રિયલ એસ્ટેટનું એક લીગલ ડોક્યુમેન્ટ છે। ઈસીમાં છે ને જ્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી લેતા હો છો ને ત્યારે એક વસ્તુ જોવામાં આવે છે કે તમે કોઈ લીગલ એક્સક્યુઝ અથવા તો લાયબિલિટીમાં તો નથી, એટલે કે તમને જણાવવામાં આવે છે કે તમારી કોઈ લોન અથવા તો મોર્ગેજ અથવા તો તમે કોઈ લીગલ ઇસ્યુઝમાં તો નથી। ઇન્કમ બ્રાન્ચમાં ઘણી બધી પ્રોપર્ટી ડિટેલ્સ તમે જોઈ શકો છો, જેમ કે કોઈ પ્રોપર્ટી ડિટેલ્સમાં મોર્ગેજ, સેલ ડીડ છે કે ટ્રાન્ઝેક્શન વગેરે એમાં તમે જોઈ શકો છો। ઇન્કમ બ્રાન્ચ સર્ટિફિકેટ જે છે ને એના બે ટાઈપ્સ છે। એક તો ફોર્મ 15 છે, જે દર્શાવવામાં આવે છે સ્પેસિફિકલી તમે કેટલી ટ્રાન્ઝેક્શન કરો છો, જેમ કે ગિફ્ટ આપ્યું છે, તમે કોઈને મોર્ગેજ આપ્યું છે અથવા તો કોઈ પ્રોપર્ટી તમે લીધેલી છે। અને ફોર્મ 16 છે કે જેમાં દર્શાવવામાં આવે છે કે તમે કોઈ પ્રોપર્ટી લો છો ત્યારે એમાં કોઈ ઇન્કમ બ્રાન્ચ તો નથી ને, પણ જ્યારે તમે કોઈ પ્રોપર્ટી લો છો, જ્યારે એનું લે વેચ કરો છો, ત્યારે તમે કોઈ ટ્રાન્ઝેક્શન વગેરે કરો છો ત્યારે એ વસ્તુ જરૂરી છે। અથવા તો જ્યારે તમે કોઈ લોન લો છો ને ત્યારે ઇન્કમ બ્રાન્ચ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, જે વેલિડિટી એની કહું ને તો 10 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય છે। તો વધુ જાણકારી માટે મને સંપર્ક કરો। થેન્ક યુ।